આઘાડીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમને દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે। એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે। આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે। ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે। આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાનો વિજય થયો છે। ગુજરાતના ખૂણે ખૂણે કમળ ખીલ્યો છે। આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે। બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે, બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે। પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લાખો કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ આભાર। હવે હું વિનંતી કરીશ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને કે પ્રેસ વાર્તાને સંબોધન કરે। ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન સાથે આશીર્વાદ આપ્યા છે। તે બદલ આ ગુજરાતની જનતાને નમન કરું છું। એમના આશીર્વાદને માથે ચડાવું છું કે એમણે જે રીતે છેલ્લા 30 વર્ષથી જે વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે, પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાને વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું। વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં
જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વડપણ હેઠળ જે રીતે ગુજરાત સતત અવિરત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતને વારંવાર આ બદનામ કરવાના પ્રયાસો એક કોંગ્રેસે કર્યા છે, અન્ય લોકોએ કર્યા છે, છતાંય આ ગુજરાતની 6.5 કરોડ જનતા ક્યારેય ડગી મૂકી નથી, એમનો વિશ્વાસ ક્યારેય ડગ્યો મૂક્યો નથી. અને આજે જે રીતે સ્થાનિક સ્વરાજના આ પરિણામ આવ્યા છે, આ પરિણામ જોતા એ સ્પષ્ટ ચિત્ર થયું છે કે કોંગ્રેસે અને અન્ય લોકો જે માત્ર ચૂંટણી સમયે દેખાતા હતા, પોતાના બિસ્તરા પોટલા ભરી અને ફરીથી એ પોતાના માદરે વતન જવાનો એ સમય પાકી ગયો છે. આ જીત છે વિકાસની, આ જીત છે ગુજરાતના 6.5 કરોડ જનતાની, આ જીત છે અમારા બૂથના કાર્યકર્તાની, આ જીત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિઝનરી નેતૃત્વની. અને એટલા માટે જ આજે ગુજરાતમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની આ જીત થઈ છે. ફરીથી ગુજરાતની 6.5 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું છું. સાથે સાથે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈના વડપણ હેઠળ હજી ગુજરાત વધુ પ્રગતિ કરશે તેવી શુભકામના પાઠવું છું. ખૂબ આભાર પ્રદેશ અધ્યક્ષશ્રી. હવે હું વિનંતી કરીશ ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓ પત્રકાર વાર્તાને સંબોધન કરશે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, પ્રદેશના મહામંત્રીશ્રીઓ, અમારા ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડપિયા, ઉપસ્થિત કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ હું ગુજરાતની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે, સમજણ સાથે, એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જન સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી છે. દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે. કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી. અને પોઝિટિવલી, જેને કહેવાય કે વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો, એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે. આજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા વડીલ મુરબ્બી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એ બધા જ અમારે ટીમ વર્ક કરી અને જે પ્રમાણે ગુજરાતમાં પહેલા દિવસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગુજરાતનો પ્રવાસ કર્યો, એ પ્રવાસમાં
દરેકે દરેક જગ્યાએ જે રીતે જન સમર્થન મળતું હતું એ રીતે આ અત્યારનું જે રિઝલ્ટ છે એ બંને સરખું હોય એવું હું ચોક્કસપણે કહી શકું છું કે જનતા જનાર્દનનો વિશ્વાસ જન સમર્થન જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મૂક્યું છે એ હું હોઉં કે મારી ટીમમાં હર્ષભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ હોય, આ દરેકે દરેક જણ જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે, એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે. એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું. થેન્ક યુ. આભાર. ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પત્રકાર પરિષદ અને તેમને કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી છે. ભાજપના નેતાઓને શુભકામનાઓ પાઠવી છે. आज गुजरात के लोकल बॉडीज इलेक्शन के रिजल्ट्स में फिर से एक बार गुजरात के लोग और भारतीय जनता पार्टी इसकी सबसे बड़ी विजय आज दर्ज हुई है. खासतौर पे गुजरात भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं को आज मैं दो हाथ जोड़ के वंदन करके सबको अभिनंदन देता हूं, जिन्होंने कभी भी कोरोना काल हो, भारी बारिश हो, તો વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય આપણી સાથે જોડાયા છે. જપ્તવ્ય, હવે જે પ્રકારે જીતનો હુંકાર અને ભાજપનો આ ભગવો તમામ જગ્યાએ લહેરાયો છે, ખાસ કરીને મહાનગરપાલિકાની 15 બેઠકો કે જ્યાં હવે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, સૌથી પહેલા તો ઓવરઓલ પરિણામ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જો સમજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તે સૌએ સ્વીકારવાના છે. આ નાગરિકોનો જનાદેશ છે. રાજકીય પક્ષો હોય કે પછી પત્રકાર આલમ હોય કે પછી સામાન્ય જનતા હોય, એમણે જ મત આપ્યા છે. અને હવે જે પક્ષો છેલ્લા કેટલાક વર્ષોથી આ રાજ્યમાં શાસન કરે છે તે ફરી 5 વર્ષ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત્યા બાદ હવે શાસન કરશે. મુખ્ય વાત એ છે કે અત્યારે આપણે જે સ્થિતિને અપેક્ષા રાખીને બેઠા હતા, સામાન્ય નાગરિકો એમ વિચારતા હતા, એવી સૂઝબૂછ સાથે ચર્ચાઓ બનતી હતી કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એ જ પ્રમાણેના પરિણામો કદાચ નહીં મેળવે. અને મહદઅંશે એ વાતો ખોટી સાબિત થઈ. કોંગ્રેસને જેટલો આત્મવિશ્વાસ હતો એ પ્રકારના પરિણામો અત્યારે જોઈ શકાતા નથી. એક વાત એ જ છે કે અમદાવાદના ખાડિયા જેવા વિસ્તારમાં કે આપણે જોયું કે કોંગ્રેસને લાંબા વર્ષો બાદ સત્તા મેળવી છે, તો એ ચોક્કસથી સરપ્રાઇઝિંગ વાત છે. એની સામે સુરતમાં તમે જુઓ તો આમ આદમી પાર્ટીને જે અપેક્ષા હતી એ બિલકુલ નિષ્ફળ ગઈ અને માત્ર 4 બેઠકો સાથે તેમને હવે સંતોષ માનવો પડશે. વડોદરામાં તો ના કોંગ્રેસના આમ આદમી પાર્ટી અપેક્ષાઓની જે વાત હતી તે બધી પાણીમાં ગઈ. સારી વાત એ કહી શકાય કે નાગરિકોએ ઘરનું બોલચાલ પછી જે વ્યક્તિ ઉપર ભરોસો કર્યો હતો એ વ્યક્તિ આપણે ક્યાંક જીતીને આવ્યો એટલે વધુ એક વખત કોર્પોરેશનમાં જશે અને એમના પોતાના જે નાગરિકો લક્ષી મુદ્દાઓ છે એને ઉપાડશે. રાજકોટમાં પણ જો તમે જુઓ કે બહુ હજુ સફળતા કોંગ્રેસ નથી, માત્ર 7 સીટો ઉપર તેઓ હવે જીત્યા છે. નવી જે નગરપાલિકાની વાત કરીએ તો એમાં નડિયાદ, નવસારી, મહેસાણા આ બધીમાં તો માત્ર આપણે કાફી એક નગરપાલિકા છે જેમાં કોંગ્રેસે થોડું સારું પ્રદર્શન કર્યું છે અને પક્ષમાં 4 બેઠકો મળી છે. બાકી બધી જગ્યાએ નડિયાદમાં 1 અને નવસારીમાં 2 આવી બેઠકો મેળવી છે. મહેસાણામાં 5 બેઠકો છે. તો હું નથી માનતો કે સુકાની કરવા માટે ભારતીય જનતા પાર્ટીને શાસન ચલાવવામાં પક્ષની ટીમને બહુ લાંબી સફળતા મળશે. એક વાત ચોક્કસ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર નાગરિકોનો મૂળ એ તરફથી દેખાતો હતો કે તેઓ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી ફરી વખત સત્તાનું સુકાન નહીં પહોંચે, પરંતુ અંશે આપણે શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ જે નવી બની એ સાથે ચૂંટ્યું તો આપણો ફેરફાર દેખાતો. બિલકુલ, એટલે કે ક્યાંક અમુક જગ્યાએ ભાજપની ક્લીન સ્વીપ પણ જોવા મળી રહી છે. પડેપડની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું. રોકાઈએ બ્રેક માટે.
Panasonic AC, भारत